ને અરે વાય થોડો સમજાય તરત હે સમજાય તરત ઊંડું હોય છે મારું ઊંડું તો છે સમજ્યા પાણી છે અંદર નાવર છે પાછું ખવડાવ તો એક બીજું બીજું સમજાઈ જાઓ પછી જી આવજો પછી એને જવું હોય આરામથી જાયજો કારણ કે અત્યારે ચોમાસા જેવું છે લપસતું છે સેવા રહી છે એટલે આરામથી જાયજો ને આરામથી આવજો હવે જો હવે સાંભળો વર્ષો પહેલા 5 વર્ષ કે 10 વર્ષ કે 20 વર્ષ પહેલા જ્યારે તમે જોવા આવેલા ત્યારે આપણે શું કહેતા અડી કડી હાલ શું કહેવાય અડી વાવ કડી વાવ ક્યાં તેને સામે જો ખોદકામમાં નીકળે આને કહેવાય છે અડી તેને કહેવાય કડી બંને વાવ છે અલગ અલગ બંને વાવ બનાવેલી પાણી માટે જ્યારે વાવ ખોદાવેલી વાવની અંદર પાણી નહીં આવેલું રાજ ચૂસી પાસે જોત જીવ આવેલો રાજ ચૂસી મતલબ મોટા મોટા બ્રાહ્મણ પંડિત લોકોએ કીધેલું કે મહારાજ આ વાવની અંદર પાણી જોતું હોય તો આ વાવની અંદર 2 કન્યા કુંવારી સગી 2 બહેનું એના ભોગ માગે છે બલિદાન રાજા કદમમાં જાન કરી ઢોલ પીટાવ્યો પણ કોઈ વ્યક્તિ બલિદાન દેવા તૈયાર ન થયું રાણક દેવીની 2 દાસી દાસીનો મતલબ ઘર કામ કરવાની બંને દાસી એટલું બોલે કે મહારાજ અમારા બલિદાન દેવાથી પાણી આવતું હોય ગામ આખાનું ભલું થતું હોય તો બલિ દેવા તૈયાર છે બંને દાસી નીચે જઈ એકબીજાના પેટની અંદર છેરી મારે વાવની અંદર પાણી આવે રાજાએ નામ રાખ્યું એતીકેતી વાવ એતીકેતીમાંથી લોકો કહે છે અડી કરી વાવ સામે જે ઉપર દિવાલ છે એ દિવાલથી ઊંડાઈ 150 ફૂટ નીચે લીલ દેખાય 35 ફૂટ પાણી પાણીને માણસની માન્યતા કે જે માણસ વાવની અંદર જાય પાણીનું લીલ હટાવી તે જ પાણી મોઢામાં કોગળો ભરે પાણીનો કોગળો ભરી સામે પીપળનું ઝાડ દેખાય ત્યાં કોગળો બહાર કાઢવાનો બહાર કાઢ્યા પછી આ ઝાડની બાજુમાં પથ્થર ઉપર પથ્થરની ઢગલી છે જેટલા માણસ પથ્થર ઉપર પથ્થર મેલશે તો માણસને એટલા માનના હેર કન્ડિશન બંગલા બનશે પણ આ જન્મમાં નહીં આવતા જન્મમાં કોઈ માણસને ભાડે નહીં મળતું તો આગલા જન્મનું એડવાન્સ બુકિંગ ચાલુ વગર પૈસાના વગર ટિકિટે અજયને જવું જી આવો નીચે નહીં જાવ બધા ઉપરથી જોઈ આવો જાઓ નીચે જાવ નીચે ઉપરથી જવું ઉપરથી જોઈ આવો બહાર જાવ છે આપણે